કેરી વણવા માટે આવેલા અને હાથ પર પણ જુઓ. નો 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 નો. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. જો આજે રાતના તો બરાબર વરસાદ આવ્યો હતો, રાતના 2 વાગ્યા પછી તો. અને અત્યારે સાંજે વ્લોગ બનાવતો છું. અને ફ્રેન્ડ્સ જો ખેતરમાંથી ગાડી કાઢવાની હતી તો બધો ટાયર જોડે કાદવ ચોટી જશે, તો આજે તો ગાડી બહાર નથી કાઢી. અત્યારે બધું આજે આખો દિવસ વરસાદ નથી આવ્યો તો થોડું ઘણું સુકાઈ ગયું છે, તો અત્યારે કાઢીને લઈ જઈએ. તો પહેલાં ખેતરે જઈએ, ત્યાં બધું કચરો સળગાવવાનો છે તો સળગાવી આવીએ, પછી બાઇક કાઢીશું. અને ફ્રેન્ડ્સ અહીંયા તો આ વર્ષે સારું, અત્યારે 3-4 દિવસ થયા આ રસ્તો બની ગયો તો સારું, તો અહીંથી એક કાદવમાં જ બાઇક કાઢવા પડતી હતી. અને બાઇક કાઢવામાં તો બહુ તકલીફ થતી હતી, વરસાદ આવી જાય તો હવે સારું. અહીંયા બોર્ડ પણ લગાવ્યું હશે, પડી ગયું. અહીંયા પણ સાફ કરતા છે. અને ફ્રેન્ડ્સ અહીંયા પાણી પણ મૂક્યું હશે, અને ઉપરથી વરસાદ પણ આવી ગયો, પાણી થઈ ગયેલું છે ખેતરમાં. અને કચરો પણ ખાસો છે આપણા ખેતરમાં પણ. ફ્રેન્ડ્સ હું જેમ ચાલતો છું તેમ મારા પગ ઘસાઈ જ જતા છે આ કાદવમાં. આ બધો કચરો સળગાવવા પડશે. અહીંયા પણ છે. સળગાવી તો આપેલું છે, પણ પવન આ કેરી બાજુ જ જતો છે તો ઝાડ નહીં લાગી જવું જોઈએ. ઝાડ તો લાગતી જ છે, આ થોડી લાગતી હશે, પણ કેરી તો તરત મરી જાય, એટલે ડાખી સુકાઈ જાય. બહુ સળગતું હતું તો આ બાજુ હરખાવી લીધું. અને ફ્રેન્ડ્સ થોડું ઘણું જ સળગાઈ ગયું, આ તો બાકી જ છે. આ બાજુ પણ ત્યાં પણ. અત્યારે આજે રાતના વરસાદ નહીં આવે તો સારું, કાલે સળગાવીશું. ચલો ઘરે આવી ગયા, અને વાતાવરણ જુઓ, પેલી બાજુ કેવું છે. એકદમ બધું જમીનમાંથી ભેજ નીકળતો હશે તે છે બધું ધુમ્મસ જેવું. બધા ખેતરો હમણાં સાફ દેખાતા છે, કારણ કે વાવણીનો ટાઈમ આવી ગયો, એટલે બધા ખેતરોની સાફ સફાઈ ચાલતી છે. તો આપણે બાઇક પણ અહીંથી કાઢવાની છે, અને દુકાન પર પણ જવાનું છે, તો ચાલો જઈએ. અને ફ્રેન્ડ્સ જો અહીંયા તો એકદમ કાદવવાળું થઈ ગયું છે, સાઈડ પરથી બાઇક કાઢી લઈ આવતા હશે. અને ફ્રેન્ડ્સ બાઇક પણ અહીંયા મૂકી દીધી. આ બાજુવાળાના ઘરે જ અત્યારે તો મૂકવા પડશે, વરસાદ તો અમે ત્યારે આવી જશે તો બાઇક કાઢવામાં તકલીફ થશે એટલે. અને દૂધ ને એવું નાસ્તો કરવા માટે પણ લઈ આવ્યો. અત્યારે મોરગા પણ અંદર ઘરમાં જવાના હતા. ચા આવ. અને ફ્રેન્ડ્સ કાદવ તો નીચો ઈટો તો સારું, થોડા ફાટા પડી ગયા છે. અને ફ્રેન્ડ્સ અંધારું થઈ ગયું છે, અને વરસાદ આવી ગયો છે. તો આ જો કીડલા કેટલા બધા છે. અત્યારે બધી લાઈટ બંધ કરી દીધી છે, અને અહીંયા ચાલુ કરી દીધી છે. અહીંયા જો કેટલા બધા છે. અને ફ્રેન્ડ્સ જુઓ, અહીંથી બધો નો લાઈટ ચાલુ કરી પાછા આવવા લાગી ગયા.
આખો જગ્યા ભરાઈ ગયેલો છે. કેરી વણવા માટે આવેલા અને હાથ પર પણ જુઓ. નો 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 નો. દાદા તો અહીંયા પથારી પાડીને ઊંઘવાના હતા અને જો અહીંયા કેટલા બધા છે. આવી ગયા. હજુ લાઈટ ના જોઈ આવી ગયા. અને ફ્રેન્ડ જો અંદર પણ આવી ગયેલા. લાઈટ બધી બંધ કરી આપેલી એટલે આ બધું અંદર ઝાડુ મારવા પડશે. આ જુઓ ઘરમાં પણ બહુ બધા છે. અહીંયા પણ જો તમને એક વાર ઝાડુ મારી કાઢ. આ જો નહીં. અને ફ્રેન્ડ્સ આ બધા કીડલાઓ નીકળ્યા છે. એ જેટલા બહુ બધા હોય તો બહુ વરસાદ આવે એમ કે દાદા તો સાચું કે દાદા લખેતો તો આ જેટલા બધા હોય એટલે વરસાદ બહુ આવે તે વર્ષે. અને ફ્રેન્ડ્સ અમને ખબર પણ ના પડી. ટીવી ચાલુ હતી અને બારીને હું બધું ખુલ્લી જ હતી કારણ ગરમી બહુ લાગતી હતી તો અમે ખબર જ નહીં પડી. એટલે દાદા સાથે વાત કરવાનો. હું કરતો છું તું? મેં અમને આપતો છે તૈયારી થઈ જશે. હા વાત છે હજુ તે ખાતા છે તમારા માટે. અમે ટીવી જોયા કરતા છે. હાલો તું નદી કે ગયેલો ને? નદી શું કરતા હતા રે? હે મોટર કરતા હતા? ઠંડુ પી લઈ આવેલા. અને અત્યારે ફ્રેન્ડ્સ ઓછા થયા છે જો કારણ કે એના બધા પંખ તૂટીને પડી ગયા હશે. અને ફ્રેન્ડ્સ એથરનો ફોન આવેલા એની જોડે પણ વાત કરી લીધું. અને અહીંયા જો કીડલું ક્યારના ટીવીનો અવાજ ઓછો કરી નાખીએ. ક્યારના કીડલું બહુ અવાજ કરતું હતું તે પાછો અવાજ કરવા લાગ્યું. ક્યાં અવાજ કરતું છે એ જ નહીં ખબર પડે. દે દનાદન મૂવી ચાલુ કરી આપેલી છે જીઓ સિનેમા પર. આ કીડલાએ તો કારના પડદા ફાડી નાખવાનું છે લાગે. આ જુઓ અને ફ્રેન્ડ્સ આ કીડલાઓ તો રાતના સમયે જ લાઇટનું અજવાળું હોય તો લાઇટનું અજવાળી જ આવી જાય એટલે બધું બારી બારના બધું ખુલ્લા જતા તો અંદર આવી ગયેલા. અને લાઇટના અજવાળે બહુ આવે. આ પેલો વરસાદ આવે ત્યારે જ. તો આજના વ્લોગમાં બસ આટલું જ. વિડીયો તમને પસંદ આવ્યું છે તો લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.